સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી ચૂકી છે। હોસ્પિટલમાં દર્દીઓને લેબ ટેસ્ટિંગ વિના જ દવાઓ આપવામાં આવતી હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે। હાલ રોજના 700 થી વધુ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલે આવે છે, પરંતુ લેબોરેટરીમાં ટેસ્ટિંગની યોગ્ય સુવિધા ન હોવાથી ડોક્ટરો દ્વારા સચોટ નિદાન નથી કરાતું, એવા દર્દીઓ દ્વારા આરોપ છે। આ મુદ્દે દર્દીઓએ યોગ્ય નિદાન અને ઉચિત સારવારની માંગ સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો। દર્દીઓનો આક્રોશ જોઈ સિવિલ સર્જન ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા। सर्दी उधर ने ताव ने ठंडी लागे है तो आ सरकारी दवाखाना जोई लो, रिपोर्ट कर्या विना दवा लखी दे है नहीं, कदाच रिपोर्ट आने रिएक्शन आवे के कहीं पण तकलीफ पड़े के ओला जवाबदार कोण रहेशे? શું થયું છે એને તાવ આવે છે, શરદી ઉધરે અને મેલેરિયા ટાઈપનું છે, છતાં મેં કહેવા છતાં મારો રિપોર્ટ નથી કરી દેતા। એને મેલેરિયાનો રિપોર્ટ કર્યા પછી આ દવા આપવી પડે ને। આ હમણાં આટલી દવા આપી દીધી છે, નથી ને રિએક્શન આવે કંઈ પણ થાય છે, કાંઈ પણ જવાબદાર કોણ? સંવાદદાતા ફઝલ જોડાઈ ચૂક્યા છે। ફઝલ, સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે, સંપૂર્ણ બાબત શું છે? દર્દીઓનો આક્રોશ પણ સામે આવી રહ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરમાં આરોગ્યની કથળતી પરિસ્થિતિના બનાવો છે તે સતત વધતા જઈ રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરની જે સૌથી મોટી સરકારી એટલે કે સિવિલ હોસ્પિટલ ગણાય છે તે વારંવાર વિવાદમાં આવતી હોય છે। ત્યારે આજે પણ વહેલી સવારે દર્દીઓ દ્વારા સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવવામાં આવ્યો છે। ખાસ કરીને જે દર્દીઓ સારવાર માટે જતા હોય તેમના કોઈ પણ પ્રકારના લેબ ટેસ્ટિંગ નથી કરાવવામાં આવતા તેવો પણ દર્દીઓના સગા સ્નેહીજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ચેકઅપ વગર જ દવાઓ આપી દેવામાં આવતા હોવાના કારણે દર્દીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। આ બાબતની જાણકારી થતા તાત્કાલિકપણે સિવિલ હોસ્પિટલના જે સર્જન છે તે દોડી આવ્યા છે અને મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આમ તો રોજના સુરેન્દ્રનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં 700 થી વધુ દર્દીઓ ઈલાજ માટે આવતા હોય છે, જ્યારે લેબોરેટરીમાં ટેસ્ટિંગ વગર ડોક્ટરો દવા આપતા હોવાથી સચોટ નિદાન ન થતા હોવાના પણ આક્ષેપો છે તે લગાવવામાં આવ્યા છે। સમગ્ર મામલો શાંત પાડી અને દર્દીની યોગ્ય સારવાર થાય તે માટેની તકેદારી રાખવા માટે સિવિલ સર્જન દોડી આવી અને જરૂરી સૂચના આપી છે। જ્યારે હાલના તબક્કામાં સુરેન્દ્રનગર શહેરની જે સિવિલ હોસ્પિટલ છે પોતાની કામગીરીને લઈ વારંવાર વિવાદમાં આવી રહી છે, ત્યારે વધુ એક વખત વિવાદમાં આવતા આ સંદર્ભે જે સિવિલ હોસ્પિટલમાં જે દવાઓ આપવામાં આવી રહી છે, ચેકઅપ કરાવવામાં આવી રહ્યું છે અને દર્દીની જે સારવાર આપવામાં આવી રહી છે તેની સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। જી ફઝલ, આભાર આપ જોડાયા તે બદલ।